morning to all of you. In the last lecture, we were talking about since in the function of describing reason. In this lecture, we are going to learn about on account of. You know, it is also one of the subtopic of describing reason. ગયા વખતે આપણે since જોયેલું હતું, તો હવે આ વખતે આજે આપણે on account of જોવાનું છે. તો હેડિંગ બાંધો. on account of આપણે આજે ભણવાનું. તો સિન્સ માં કેવા નિયમ હતા? તો સિન્સ કારણવાળા વાક્યની સાથે પહેલા સ્થાન ઉપર મુકાય. સિન્સ વાળું વાક્ય હંમેશા પહેલું હોય કે પછી પરિણામ વાળું વાક્ય મૂકવાનું હોય. તો એના નિયમો હતા. ઓન એકાઉન્ટ ઓફ ના નિયમો થોડા ઘણા સેમ છે એનાથી અને અમુક અલગ પણ છે. તો આપણે આના નિયમો વિશે પણ જોઈએ અને એના ઉદાહરણો પણ જોઈએ. બહુ અઘરો ટોપિક છે ને ઓન એકાઉન્ટ ઓફ. તો સૌથી પહેલા એના નિયમો. તો કારણ દર્શાવતું વાક્ય પ્રથમ સ્થાને હોય. અને પરિણામ દર્શાવતું વાક્ય બીજા સ્થાને હોય છે. તો આ એનો પહેલો નિયમ છે. કારણ દર્શાવતું વાક્ય પહેલા, પરિણામ દર્શાવતું વાક્ય પછી. ત્યારબાદ કારણ દર્શાવતા વાક્યમાં on account of સૌપ્રથમ મુકાય. કારણ દર્શાવતું જે વાક્ય હોય છે એમાં તે on account of સૌથી પહેલા મૂકવાનું હોય. on account of પછી કાં તો માલિકી દર્શક વિભક્તિ નામ હોય તો છેડે એપોસ્ટ્રોફી s અને ક્રિયાપદ થી શરૂઆત થતી હોય તો જે તે
આ એના નિયમો છે. કારણ દર્શાવતું વાક્ય પ્રથમ સ્થાને હોય અને પરિણામ દર્શાવતું વાક્ય બીજા સ્થાને હોય. એ સૌથી બેઝિક રૂલ છે. સિન્સમાં તો એ જ અમારે લાગુ પડશે. કારણ દર્શાવતા વાક્યમાં ઓન એકાઉન્ટ ઓફ સૌપ્રથમ મુકાય. ઓન એકાઉન્ટ ઓફ નું સ્થાન ક્યાં હોય છે? તો કે સૌથી પહેલા કારણ વાળા વાક્યમાં પણ સૌથી પહેલો શબ્દ ઓન એકાઉન્ટ ઓફ હોય. ચાલો ત્રીજો નિયમ શું છે? ઓન એકાઉન્ટ ઓફ પછી કાં તો માલિકી દર્શક વિભક્તિ મૂકી શકાય. નામ હોય, આપણે નામ મૂકતા હોય કોઈ પણ જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક કે કંઈ પણ નામ મૂકતા હોય. 5 પ્રકાર છે નામના, એમાંથી કોઈ પણ નામ મૂકતા હોઈએ તો એ નામના છેડે એપોસ્ટ્રોફી એસ મૂકેલો હોવો જોઈએ. અને ક્રિયાપદથી જો શરૂઆત થતી હોય વાક્યની, કારણ વાળું વાક્ય હોય એની શરૂઆત આપણે ક્રિયાપદથી થતી હોય તો એ જે તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું પડે. તો આટલા નિયમો ઓન એકાઉન્ટ ઓફ ના છે. હવે આપણે માલિકી દર્શક વિભક્તિને સમજી લઈએ. ઘણાને માલિકી દર્શક વિભક્તિ એટલે શું એ નહીં ખબર હોય. તો માલિકી દર્શક વિભક્તિ કઈ કઈ છે જે તે સર્વનામની એ હું તમને અહીંયા અત્યારે બોર્ડ ઉપર લખું છું. ખ્યાલ આવી જશે. તમે પરિચિત તો છો જ, પણ છતાંય કે my, our, your, yours, his, her, hers. અમે યુ નું બેવડાવેલું નથી કારણ કે એકવચન બહુવચન બે એક જ સરખું થતું હોય છે. ઇટ્સ, ધેનું, હે, ધેર્સ. તો આગળ જેટલા છે એ માલિકી દર્શક વિશેષણ છે. માય, અવર, યોર, હર, ધેર. આ પાછળ છે એ બધા માલિકી દર્શક વિભક્તિ છે અથવા માલિકી દર્શક પોસેસિવ કેસ જેને આપણે કહીએ છીએ. આ પોસેસિવ એડજેક્ટિવ છે, આ પોસેસિવ કેસ છે. તો આપણે આ લખવાનું રહે. બરોબર છે? હવે આટલા આ ધ્યાન રાખવાનું તમારે કે આ બાજુનું લખવાનું રહેશે. હિઝ માં એવું, હી નું એવું કાઈ નથી થતું. હી નું એક જ રહે છે. માલિકી દર્શક વિશેષણ અને માલિકી દર્શક વિભક્તિ બંને એક જ છે. પોસેસિવ કેસ, પોસેસિવ એડજેક્ટિવ બંને એક જ થાય છે. એટલે આટલું તમારે યાદ રાખવાનું છે. આપણે આ ભાગ એ જ રીતના ઇટ્સ નું પણ છે. જેમ ઇઝ નું છે એમ જ ઇટ્સ નું છે. તો આ આપણે મૂકવાનું રહે. જો આપણે વિભક્તિથી શરૂઆત કરતા હોઈએ, સર્વનામથી શરૂઆત કરતા હોઈએ વાક્યની, તો જો સર્વનામ પછી કોઈ પણ નામ આવતું હોય, દાખલા તરીકે માય ફાધર એવું કહેતા હોય, મારા પિતા એવું આપણે કીધું, તો પછી ત્યાં આનો ઉપયોગ કરવાનો રહે. બરોબર છે? માલિકી દર્શક એડજેક્ટિવ નો, માલિકી દર્શક વિશેષણનો ઉપયોગ કરવાનો રહે. આમાં તો સેમ જ રહેશે. એ વિશેષણ કયો કે સર્વનામ કયો એ સેમ જ રહેશે. તો આ મેં તમને જાણકારી આપી દીધી કે આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે વાક્યમાં. હવે આપણે સીધા વાક્ય જોઈએ. ઉદાહરણ, on account of
my failure. On account of my failure, I could not face my relatives. On account of my failure, I could not face my relatives. મારી નિષ્ફળતાને કારણે હું સંબંધીઓનો સામનો કરી શકતો નહોતો, એટલે સંબંધીઓની સામે આવી શકતો નહોતો. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આપણે શરૂઆત શેનાથી કરી છે? ઓન એકાઉન્ટ ઓફ થી કરી છે. ત્યારબાદ મેં શું મૂકેલું છે? જો મારે લખવું હતું ફેઇલર, બરાબર છે? નિષ્ફળતા ભાવવાચક નામ છે. ફેઇલર એટલે નિષ્ફળતા, ભાવવાચક નામ છે, એબ્સ્ટ્રેક્ટ નામ છે. મેં તમને કીધેલું હતું કે જો આપણે નામ મૂકવું હોય કોઈ પણ અને એ પણ સંબંધ દર્શાવીને, એ નામનો જે તે વ્યક્તિની સાથેનો સંબંધ દર્શાવીને, તો આગળ આપણે સર્વનામની જરૂર પડવાની હોય તો એ સમયે સર્વનામમાં શું લખવાનું છે? પોસેસિવ એડજેક્ટિવ લખવાનું છે. પોસેસિવ કેસ નહીં, બરાબર? માલિકી દર્શક વિશેષણ મૂકવાનું છે, માલિકી દર્શક વિભક્તિ નહીં. તો અહીંયા મેં માલિકી દર્શક વિશેષણ મૂક્યું છે my. On account of my failure, I could not face relatives. તે પાછળના વાક્યમાં કોઈ જુદી વાક્ય રચના હોતી નથી. અહીંયા પરિણામ દર્શક વાક્ય તમે જોઈ શકો છો કે કર્તા ક્રિયાપદ કર્મ વાળું છે, બરાબર? આ એકદમ સાદું વાક્ય છે પાછળનું. I could not face my relatives. તો પરિણામ દર્શક વાક્યમાં એવું કોઈ ખાસ બંધારણ હોતું નથી. એ કર્તા ક્રિયાપદ કર્મ વાળી વાક્ય રચનામાં લખીએ કાય. અહીંયા ધ્યાન રાખવું પડે, કારણ દર્શાવતું જે વાક્ય છે એમાં તમે જોઈ શકો છો વાક્ય રચના થોડી સંકુલ બને છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. On account of Vinit's help, Vijay could complete his project. વિનીતની મદદના કારણે વિજય તેનો પ્રોજેક્ટ પૂરો કરી શક્યો. તો હવે અહીંયા પણ તમે જોઈ શકો છો on account of, એની પછી મેં નામ લખેલું છે. અહીંયા મદદ પણ શું છે? ભાવવાચક નામ છે. on account of Vinit's help. અહીંયા કર્તા કોણ છે? વિનીત. એને શું લગાડેલું છે? એપોસ્ટ્રોફી એસ. તો આ પણ મેં નિયમમાં કીધેલું હતું કે નામ લખો તો નામની પણ કેવી વિભક્તિ દર્શાવવાની રહે? છઠ્ઠી વિભક્તિ. એટલે કે નામની છઠ્ઠી વિભક્તિ દર્શાવવી હોય, માલિકી દર્શક વિભક્તિ દર્શાવવી હોય તો નામની એપોસ્ટ્રોફી એસ મૂકી દો પાછળ, એટલે છઠ્ઠી વિભક્તિ થઈ જાય. તો અહીંયા એપોસ્ટ્રોફી એસ મૂકેલો છે. પાછળનું પરિણામ દર્શક વાક્ય ફરીથી એક સાદી વાક્ય રચના છે. On account of walking
5 kilometers. This is Sham is feeling tired, થાકેલા અનુભવ. On account of walking 5 kilometers, Mrs. Shah is feeling tired. 5 કિલોમીટર ચાલવાને લીધે મિસિસ શાહને થાક અનુભવાય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય. ઓફ પછી ક્રિયાપદ હંમેશા કેવું હોય છે? આઈએનજી વાળું હોય છે. તો એ નિયમને પ્રમાણે અહીંયા પણ ઓન એકાઉન્ટ ઓફ માં પણ ઓફ આવે છે છેલ્લે, એટલે આપણે આઈએનજી વાળું ક્રિયાપદ મૂકેલું છે. ત્યારબાદ પાછળનું તમે જોઈ શકો તો ચાલુ વર્તમાન કાળને મૂકેલો છે, એટલે કાળનું કોઈ પણ બંધન હોતું નથી. તો આ ત્રણ નિયમ જે આપણે ધ્યાને રાખવાના હતા તે ત્રણેય નિયમ પ્રમાણેના મેં વાક્ય અહીંયા તમને દર્શાવેલા છે. પોઝેસિવ એડજેક્ટિવ વાળો પણ દર્શાવેલું છે. પોઝેસિવ નાઉન ને એપોસ્ટ્રોફી એસ લગાડીને પણ દર્શાવેલું છે. આઈએનજી વાળું પણ દર્શાવ્યું. હવે એક બાકી રહી છે માલિકી દર્શક વિભક્તિ વાળું, તો એ પણ જોઈએ. On account of mistakes of theirs, we have to listen scolding of boss. તેમની ભૂલોના કારણે, કારણ શું દર્શાવેલું છે? તેમની ભૂલોના કારણે we have to listen scolding of boss. અમારે બોસનો ઠપકો સાંભળવો પડે છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો ઓન એકાઉન્ટ ઓફ પછી મિસ્ટેક્સ ઓફ ધેર્સ, બરોબર છે? શું મૂકેલું છે? માલિકી દર્શક વિભક્તિ ધેર્સ મૂકેલું છે. પોઝેસિવ કેસ મૂકેલું છે. પાછળનું વાક્ય પરિણામ દર્શક જે કંઈ આવે છે એ કેવું છે? એ તો સિમ્પલ જ છે. કારણ દર્શક વાક્યમાં ફેર પડે છે. અને તમે એ પણ જોઈ શકો છો કે ક્રિયાપદ ને એ બહુ આગળના વાક્યમાં ઓન એકાઉન્ટ ઓફ વાળી વાક્ય રચના જો હોય તો ઓફ પછી જો તમે ક્રિયાપદથી શરૂઆત કરતા હો તો કઈ એવો કઈ ખાસ ક્રિયાપદને એવું મૂકવાનું થતું નથી, એટલે તમારી ક્રિયાપદની ને એની ભૂલ ન પડે, કાળની ને એની ભૂલ ન પડે. એટલે પાછળના વાક્યમાં તમે ધારો એ કાળ રાખી શકો, કેમ કે આગળ તમારે ક્રિયાપદ મૂકવાનું જ નથી હોતું. અને જો ક્રિયાપદ મૂકો તો પણ એ કેવું હોય છે? આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે. એટલે આમાં બહુ કઈ ખાસ કાળની ભૂલ પડે એવું તો આમાં ચાન્સીસ બહુ ઓછા હોય છે. આપણે અધૂરું વાક્ય હવે પૂરું કરીએ.
ડિસ્ક્રાઇબિંગ રીઝન આગળનું તમારે પૂરું કરવાનું છે. ઓન એકાઉન્ટ ઓફ નો ઉપયોગ કરીને મિસ્ટર ત્રિવેદી bought a luxurious house. મિસ્ટર ત્રિવેદીએ લક્ઝરિયસ ભવ્ય ઘર ખરીદ્યું. તો આપણે શું કરીશું? આપણે પરિણામ આપેલું છે, આપણે કારણ શોધવાનું છે. તો કયા કારણથી મિસ્ટર ત્રિવેદીએ આલિશાન મકાન, આલિશાન ઘર ખરીદ્યું? ઓન એકાઉન્ટ ઓફ તમે પહેલા મૂકી દેશો. ઓન એકાઉન્ટ ઓફ સેટલડ કરિયર કેવું છે? સેટલ થઈ ગયેલું છે. સેટલ કરિયર છે એટલા માટે તે એ ભવ્ય મકાન, ભવ્ય ઘર ખરીદી શક્યા. તો ઓન એકાઉન્ટ ઓફ સેટલડ કરિયર મિસ્ટર ત્રિવેદી bought a luxurious house. તો હવે ઓન એકાઉન્ટ ઓફ માં આજે આપણે એવું સમય થઈ ગયો છે. લેક્ચર પૂરતો આપણે જેટલી મિનિટ્સ હોય છે એટલી થઈ ગયેલી છે. હવે આવતા લેક્ચરમાં આજે કેટલા 5 જ ઉદાહરણ જોયા છે ને એક જ ઉદાહરણને તમને પ્રેક્ટિસ આપેલી છે. તો આવતા ઉદાહરણમાં આપણે ત્રણેક વાક્ય, 2-3 વાક્ય છે એ આપણે પૂરા કરીશું. અધૂરા રાખીને અધૂરા વાક્ય પૂરા કરવાની પ્રેક્ટિસ કરશું. અને પછી પાછો નવો જે છેલ્લો ટોપિક છે ડ્યુ ટુ એ આપણે લઈશું અને એ સાથે જ આપણો ડિસ્ક્રાઇબિંગ રીઝનનો ટોપિક પણ પૂરો થઈ જશે લગભગ. તો જો ટોપિક બહુ લાંબો નહીં ચાલે કારણ કે ડ્યુ ટુ અને ઓન એકાઉન્ટ ઓફમાં એટલા નિયમો છે ને બેના લગભગ એક સરખા જ છે. તો એ આપણે પૂરું કરી દઈશું. તો હોમવર્કમાં તમારે આજે કંઈ આપતો નથી, આવતી વખતે આપવાનું રહેશે.